પૂર્ણિમા એ હિન્દુ ધર્મમાં એક તહેવાર છે। ખાસ કરીને ચૈત્ર પૂર્ણિમા હનુમાનજીના ભક્તો માટે ખૂબ મહત્વ ધરાવે છે। આ દિવસે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે હનુમાન જયંતી પર દુર્લભ સંયોગ સર્જાયો છે। પૂર્ણિમા એ હિન્દુ ધર્મમાં એક તહેવાર છે। ખાસ કરીને ચૈત્ર પૂર્ણિમા હનુમાનજીના ભક્તો માટે ખૂબ મહત્વ ધરાવે છે। આ દિવસે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે હનુમાન જયંતી પર દુર્લભ સંયોગ સર્જાયો છે। હનુમાન જન્મોત્સવ નિમિત્તે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પરિવાર સાથે સુરત સંગ્રામપુરા સ્થિત ક્ષેત્રપાલ મંદિરમાં હનુમાનજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। શંખ વગાડી આરતી કરી પરિવાર સાથે મંદિરમાં દર્શન કર્યા હતા। મંદિરમાં શિયાવર રામચંદ્ર કી જયના નારા ગુંજ્યા હતા। દર્શન માટે સવારથી જ મંદિર બહાર ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી। ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। રાજ્યના સૌ નાગરિકોને હનુમાન જયંતીની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે સુરત શહેરના અતિ પ્રાચીન ક્ષેત્રપાલ મંદિરમાં ક્ષેત્રપાલ દાદાના ચરણોમાં વંદન કરીને મારા રાજ્યના સૌ નાગરિકોને હનુમાનજી જેવી બુદ્ધિ ને શક્તિ ભગવાન વર્તે અને સાથે સાથે આ હનુમાન જયંતીના દિવસે હનુમાનજીના ચરણોમાં વંદન કરીને મારા રાજ્યના સૌ નાગરિકોના નાના મોટા કોઈ બી દુઃખ હોય તો દૂર થાય અને ભગવાન એમને ખૂબ શક્તિ અને ખૂબ જ બુદ્ધિપૂર્વક કામ કરવાની પૂરેપૂરા આશીર્વાદ આપે તેવી પ્રાર્થના પરિવારજનો જોડે મળીને અને સાથી કાર્યકર્તાઓ જોડે મળીને આજે પૂજા અર્ચના આરતી અને શંખનાદ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે।